દુમાળ ચોકડી ઉપરથી ખાનગી કારમાં સાવલીના પીઆઈ પસાર થઈ રહ્યા હતા તે વખતે બીજી કાર ચાલકે કારને ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ, જેમાં પોતે પોલીસ અધિકારી હોવાનો રોફ છાંટી ઇકો ચાલકને માર માર્યો. ઇકો ચાલક પર રિવોલ્વર પણ તાણી. પીઆઈની દાદાગીરી સામે કાર્યવાહી કરવાને બદલે ઇકો કારના ચાલક કાર્તિકભાઈ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પીઆઈ ગોહિલે તેમની પોલીસની ભરતીના નશામાં થોડા સમય અગાઉ તેઓએ પોલીસ સ્ટેશનમાં એક યુવકને ઢોરમાર માર્યો હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. જો કે ઇકો કાર ચાલકે મંજુસર પોલીસ સ્ટેશનમાં પીઆઈ ગોહિલ વિરુદ્ધ અરજી આપી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે ઉચ્ચ કક્ષાએ આઈજી અને એસપી સમક્ષ પીઆઈ ગોહિલ વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે પીઆઈ સામે કાર્યવાહી કરવાને બદલે યુવક કાર્તિક ભોઈ સામે જ ગુનો નોંધી કાયદાના રક્ષક પીઆઈ ગોહિલે જ તોડ્યો કાયદો. પોતાના પોલીસ સ્ટેશનની હદ ન હોવા છતાં પીઆઈ ગોહિલ યુવકને પકડીને દુમાળ પોલીસ ચોકી લઈ આવ્યા. કાર્તિક ભોઈએ પીઆઈ ગોહિલ વિરુદ્ધ મંજુસર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. મારું નામ છે ભોઈ કાર્તિક કુમાર ઘનશ્યામભાઈ, મૂળ વતની ધનતેજ, તાલુકો સાવલી, જિલ્લો વડોદરા. હું બરોડા તરફ જઈ રહ્યો હતો અને દુમાળ બ્રિજની નીચે મને કાળા કલરની એક ટાટા હેરિયર કંપનીની ગાડી આવી હતી. મારી સામે ગાડી આડી કરીને મને ઊભો રાખ્યો હતો અને મેં ઊભી બ્રેક મારી અને મારી ઉપર આક્ષેપ લગાવ્યો તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ છું, તારી ઉપર હું કેસ કરી દઈશ. મારી પાસે પૈસાની માગણી કરી. કોઈ ગોહિલ સાહેબ કરીને હતા, સાવલી પીઆઈમાં છું એવું કહી અને મને 2 થપ્પડ મારી છે, પાછળ 4 ગુબ્બા માર્યા છે અને મને તેથી દુમાળ પોલીસ ચોકીમાં લઈ ગયા હતા અને મારા માથા ઉપર રિવોલ્વર તાણી દીધી હતી. મને કહે કે તમે પૈસા નહીં આપો તો તમારા ઉપર કેસ કરી દઈશ એવો ખોટો આરોપ કર્યો અને મને માર્યો છે. મને હાર્ટની બીમારી જેવું લાગે છે, મારી તબિયત બરાબર અત્યારે નહીં. અને પગમાં મારા 3 ટુકડા છે, હાથમાં 3 ટુકડા છે. મેં સાહેબને કીધું કે સાહેબ મારી આવી પોઝિશન છે, મારો ઓપરેશન વાળું છે, તો બી સાહેબે મને માર્યો. ગઈકાલે રાત્રે દુમાળ ચોકડી પર એક ભોઈ પરિવારના દીકરા ઉપર જે સાવલીના પીઆઈ ગોહિલે જે રીતે એની ગાડીની ઓવરટેક કરીને એની જોડે જે બનાવ બન્યો છે એવું મને જાણવા મળ્યું છે. એ લોકોએ મને જે રજૂઆત કરી છે અને એમને મંજુસર પોલીસ સ્ટેશનની અંદર અરજી પણ આપી છે. આ અરજી આપ્યા બાદ એ લોકોએ જે મને જોડે આ જે રજૂઆતના સ્વરૂપે જે વાત મૂકી, મેં માન્ય ડીએસપી સાહેબને પણ આની તમામ વસ્તુથી આખી વાતથી માહિતગાર કર્યા છે અને આ બીજો બનાવ છે અને આવા અનેક બનાવો મારી સામે આવેલા પણ છે કે ભાઈ જે ગોહિલે વારંવાર એને એના પોતાના સત્તાના મદમાં જે રીતે દુર્વ્યવહાર કર્યો છે. હું માન્ય હોમ મિનિસ્ટર સાહેબને પણ આ રજૂઆત કરવા અને એસપી સાહેબને પણ કરી છે અને વહેલામાં વહેલી તકે એને પનિશમેન્ટના રૂપે કંઈક ને કંઈક ડિપાર્ટમેન્ટની કંઈક કાર્યવાહી થાય એવી ચોક્કસ મને વિશ્વાસ છે કે ડિપાર્ટમેન્ટ એની કંઈક ને કંઈક કાર્યવાહી કરશે.